પાટણની ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનો ઓચિંતા બેભાન થયા બાદ મોત. ઝોન મુજબ બોલાવી રેગિંગ કરાયાનો વોટ્સએપ ચેટમાં ખુલાસો. વડોદરામાં ભાજપના સ્નેહમિલનમાં સદસ્યતા અભિયાન મુદ્દે ભાજપના 2 ધારાસભ્ય આવ્યા સામસામે. બંને નેતાઓને સાંભળી કાર્યકરોએ લીધી મોજ. ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. રાજ્યના 61 રોડ રસ્તાની પહોળાઈ વધારવા 2995 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ. 21 રસ્તાને 4 લેનમાં પરિવર્તિત કરાશે. આણંદ પાલિકાના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિ સસ્પેન્ડ. કાઉન્સિલર સામે ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા કાર્યવાહી. મહિલાના પતિ પર પણ હુમલાનો આરોપ. રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનું મતદાન પૂર્ણ. 332 પૈકી 320 મતદારે 26 ઉમેદવારનું ભાવિ કર્યું કેદ. મામા ભાણેજની લડાઈમાં મામા બાજી મારી જાય તેવી શક્યતા.